દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। તેલંગાણાની સમાચાર છે, જ્યાં લૂ લાગવાથી કુલ 16 લોકોના મોત થયા છે। મહારાષ્ટ્રના બ્રહ્માપુરીમાં નોંધાયું હતું 47.2 ડિગ્રી તાપમાન। 12 રાજ્યોના 37 શહેરોમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હૈદરાબાદ સહિત શહેરોમાં 26 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। મધ્ય ઉત્તર ભારતના રાજ્યોમાં મેના અંત ભાગ સુધીમાં લૂ લાગવાનું અનુમાન છે। તો રાજ્યમાં યથાવત રહેવાનો છે આકરી ગરમીનો પ્રકોપ। હજુ 5 દિવસ ભીષણ ગરમીથી રાહત મળવાના કોઈ એંધાણ નથી। અમદાવાદમાં 5 દિવસ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે। જૂનના પહેલા સપ્તાહથી ગરમીમાં થોડો ઘટાડો થવાનો છે। જૂન માસમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રીની આસપાસ રહી શકે તેમ છે। 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર બન્યું છે રાજ્યનું હોટેસ્ટ સિટી। અમદાવાદમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। જનજીવન પર ખાસી અસર પડી રહી છે। કાળઝાળ ગરમી અને લૂ લાગવાના કેસ વધી રહ્યા છે। 23 દિવસમાં હીટ સ્ટ્રોકના 2200થી વધુ કેસ સામે આવ્યા। રાજ્યમાં 92 લોકો રોજ લઈ રહ્યા છે ઇમરજન્સી સારવાર। અમદાવાદમાં સૌથી વધુ 432 લોકોને ગરમીની અસર થઈ છે। ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં જે રીતે ગરમી વધી રહી છે તેનાથી દર્દીઓની સંખ્યા હવે દિવસે દિવસે વધી રહી છે। લૂ લાગવાના કેસમાં પણ ચોક્કસ વધારો જોઈ શકો છો। આપને વિગતવાર જણાવીશું કેવી રીતે કેસ વધ્યા છે। ગરમીની અસરના અલગ અલગ લગભગ 2219 કેસ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં જીઈ અને ડિહાઇડ્રેશનના લગભગ 1825 કેસ આ પાછલા દિવસોમાં વધતી ગરમી વચ્ચે નોંધાયા છે। રાજ્યમાં હીટ ઇલનેસના 135 કેસ પણ સામે આવ્યા હતા। તો ગરમી વધી રહી છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે। 101 જેટલા ગંભીર પેટમાં દુખાવાના કેસ સામે આવ્યા અને 12 લોકો બેભાન થયા। રાજ્યભરમાં આ પ્રકારનો આંકડો પણ હાલમાં એક સામે આવી રહ્યો છે। 28ને ભારે તાવ આવ્યો હતો અને 9 માનસિક ફેરફારના કેસ પણ સામે આવ્યા હતા। ગુજરાતમાં ગરમી વધી રહી છે, આથી દર્દીઓની સંખ્યા પણ ચોક્કસ વધી રહી છે।